મારા મત પ્રમાણે તો આવું ના થવું જોઈએ, કારણ કે જો બધા જ રાજ્યો એની સંપત્તિના આધારે અલગ અલગ થઈ જશે તો દેશની વ્યવસ્થા વિખરાઈ જાય અને બધા રાજ્યની આખું વ્યવસ્થા પણ ખોરવાઈ જાય. એટલે એક દેશમાં એને અલગ રાજ્યને ના બનાવીને એનો સંપત્તિનો ઉપયોગ આખા દેશમાં થાય એ રીતે હોવું જોઈએ. ભારતમાં આની અસર થશે તો બીજા કોઈ દલિતો દલિતસ્થાન માગશે, પછી પંજાબી લોકો ખાલિસ્તાન માગશે, આ રીતે અલગ અલગ માગશે અને ગુજરાતમાં પણ આ પ્રશ્ન ઉપસ્થિત થશે અને જે નેતૃત્વ અને આ લોકશાહીમાં આ ભંગાણ પડે તેવી સ્થિતિ મરાગાંઠ પડશે તો ત્યારે પણ ઉકેલવો સંભવ નહીં થાય. માટે જે તે કંઈ સરકારે કરવું તે જોઈ આગળ પાછળ વિચારીને કરવું જોઈએ. मेरे हिसाब से तो एज पर माई ऑब्जर्वेशन इट इज़ बेटर फॉर डेवलपमेंट पर्पज. इतना बड़ा स्टेट है, इतने एक चीफ मिनिस्टर के लिए बड़ा मुश्किल होता है, तो छोटे छोटे स्टेटों को तो डेवलपमेंट ज़्यादा हुआ है. હા, તે યોગ્ય છે, કારણ કે જેમ વસ્તી વધી રહી છે તે રીતે આ રીતે જિલ્લાઓ અને રાજ્યને અલગ પડવું જરૂરી છે, કારણ કે તેનાથી સરકારી કર્મચારીઓને રોજગારી પણ મળી શકે છે, કામકાજમાં સરળતા પણ રહી શકે છે. એકચ્યુઅલી મારા મતે એવું છે કે અલગ થવું જોઈએ, કારણ કે બિહારમાંથી જેમ ઝારખંડ અલગ થયું, પોતાનો વિકાસ કર્યો ઝારખંડે, એવી રીતે તેલંગાણા પણ પોતાના અલગ રાજ્ય તરીકે વિકાસ થાય, એનો વહીવટી અનુકૂળતા આવે એ રીતના આમ જરૂરી છે દરેક વ્યક્તિને. પહેલાં 6 રાજ્ય હતા, 7 રાજ્ય, એમ આ પણ 29મું રાજ્ય બનવા જાય છે. મારા મતે કે બહુ સારું છે એમ ઓપિનિયન પ્રમાણે. એમ આજના ન્યૂઝપેપરમાં આજે સવાલ આવ્યો છે કે અલગ રાજ્યની યુપીએ મંજૂરી આપી છે અને એ જે સંસદમાં પસાર થવાનું બાકી છે. તો એક દ્રષ્ટિએ જોઈએ તો ભારત એક અખંડ રાષ્ટ્ર છે અને સમાનતા એનો મૂળભૂત સિદ્ધાંત છે. તો ભારતીય સમાનતા અને અખંડિતતા માટે પ્રદેશવાદ ઊભો ન થાય એ સૌથી પાયાની મૂળભૂત બાબત છે. તો એના માટે જો અત્યારે આ રાજ્યને મંજૂરી આપવામાં આવશે અલગ, તો આને એવિડન્સ બનાવીને બીજા અત્યારે જે અલગ અલગ રાજ્યો છે એ બધા રાજ્યો પણ આને એવિડન્સ બનાવી શકે છે અને ભવિષ્યમાં અલગ રાજ્યની માંગ કરી શકે છે. જે આપણા માટે ડેસ્ટિની માટે આ બરાબર નથી, આ રાજ્ય જો અલગ થશે તો.